નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા. આજે ચર્ચા કરવી છે ત્રિરંગાની. સ્વાતંત્ર્ય પર્વનો અવસર, અને આ અવસર એક એવી ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે જે આપણા ઇતિહાસની નથી, આપણા ભવિષ્યની છે, આપણા વર્તમાનની છે. ભૂતકાળની અંદર શું થયું, કેવી રીતના આપણે આઝાદી મેળવી, કેટલી ચળવળો, કેટલા બલિદાન, સૌ કોઈને ખબર છે. પરંતુ રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રનું પ્રતીક એ આપણો તિરંગો. તિરંગાનું આન બાન અને શાન કેવી રીતના જાળવી રાખી, તિરંગાને કેવી રીતના મૂકવામાં આવશે, તિરંગાને કેવી રીતના ફરકાવવામાં આવે છે, તિરંગાનો પરફેક્ટ માપ શું છે અને કેવી રીતના તિરંગાને સાંકળવામાં આવે છે લોકોની લાગણીઓ સાથે. અને લાગણીઓને જ્યારે ઠેસ પહોંચે છે ને ત્યારે તે અપમાન છે ને એ આપણે ધરતીમાનું અપમાન કરી રહ્યા છે, આપણા દેશનું અપમાન કરી રહ્યા છે. આપણે ઘણી બધી વાર રાષ્ટ્રભક્તિની અંદર એટલા લીન થઈ જઈએ છીએ કે આપણે લીધેલો રાષ્ટ્રધ્વજ એ પછી કાગળનો હોય, પ્લાસ્ટિકનો હોય, કે તમે 4 રસ્તેથી કોઈકના જોડેથી લીધેલો હોય, શું તેની આન બાન સમેત તમે જાળવી શકો છો? જો તમે એક રાષ્ટ્રધ્વજ જાળવી નથી શકતા તો રાષ્ટ્રપ્રેમ કઈ રીતના જાળવી રાખશો? કારણ કે તેના દરેક નિયમો છે. રાષ્ટ્રધ્વજ માત્ર એક દિવસ પૂરતું પ્રતીક નથી કે તમે રેલીમાં ગયા, સરઘસમાં ગયા, ઘરે લગાવ્યો, ઓફિસે લગાવ્યો, પરંતુ તેનું આન બાન શાન જાળવવી પણ આપણી પહેલી રાષ્ટ્રફરજ છે. અને તે જ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે કપિલ શાહ, કોન્સ્ટિટ્યુશન એક્સપર્ટ, અને ડૉક્ટર માણેક પટેલ, જેમને સેતુ તરીકે ઓળખીએ છીએ, ઇતિહાસવિદ. ડૉક્ટર માણેકજી અને કપિલજી, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્કાર. 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 ડૉક્ટર માણેક પટેલ, સૌથી પહેલા તો આન બાન શાન આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો, તેની સફર કેવી રહી અત્યાર સુધીની? ઘણા બધા રૂપરંગ બદલાયા, તેને લઈને શું કહેશો? આપણા જીવનમાં અથવા આપણી જિંદગીમાં ઉત્સવો બહુ લાગણીથી અને ઉત્સાહથી ઉજવીએ છીએ. ઉત્સવો 2 પ્રકારના હોય છે, આપણા ધર્મના ઉત્સવો અને બીજા રાષ્ટ્રના ઉત્સવો. આપણા રાષ્ટ્રના ઉત્સવો ગણીએ તો મુખ્ય 2 ઉત્સવ છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. તો 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આ બંને ઉત્સવને ઉત્સવ છે એટલે આપણે આન બાન શાનથી ગૌરવપૂર્વક ઉજવવું જોઈએ. આ ઉત્સવમાં મારી દ્રષ્ટિએ જો કોઈ મહત્વની વાત હોય, આપણા અમદાવાદ શહેર તરીકે જો કોઈ ગૌરવ લેવા જેવી કોઈ મુખ્ય વાત હોય તો 1921માં અમદાવાદમાં આપણે જ્યાં વાડીલાલ હોસ્પિટલ છે એ જગ્યા ઉપર જે મેઇન ગેટ છે એની અંદરની બાજુ એ જમાનામાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. અને કોંગ્રેસનું અધિવેશન ભરાયું એમાં એક ધ્વજ રિલીઝ કરવામાં આવ્યો. એ ધ્વજની અંદર નીચે કેસરી કલર, વચ્ચે સફેદ અને ઉપર લીલો કલર, એટલે વચલા ભાગમાં ચરખો મૂકવામાં આવ્યો હતો. એ સૌથી અગત્યની વાત છે. ખાદીનો ધ્વજ બનાવવામાં આવ્યો હતો અને અંદર ચરખો મૂકવામાં આવ્યો. એટલે દુનિયાભરમાં કે આખા હિન્દુસ્તાનમાં પ્રથમવાર ચરખાવાળો ધ્વજ અમદાવાદમાં ફરકાવવામાં આવ્યો હતો. અને એના પછીના વર્ષે કોઈ ધ્વજ બનાવવાની ફોર્મ્યુલા નક્કી થઈ. 15મી ઓગસ્ટના બરાબર 5 અઠવાડિયા પહેલા એક ફોર્મ્યુલા નક્કી થઈ. અને એ જે ધ્વજ બનાવવામાં આવ્યો એમાં એક આંધ્રપ્રદેશનો પિંગાલી વેંકૈયા નામનો એક રાષ્ટ્રભક્ત હતો, આઝાદીની લડતનો એક લડવૈયો હતો. એ આપણો ધ્વજમાં એક મોટો એને ફેરફાર કર્યો. આપણો જે રેંટિયો છે એ રેંટિયો એને કાઢી નાખ્યો અને રેંટિયાની જગ્યાએ એને આપણે જે સારનાથમાં જે સ્તંભ છે એ સ્તંભમાંથી વચ્ચેના ભાગમાંથી એક અશોક ચક્ર જેવું આવે છે, ગોળ ચક્ર છે, એના 24 દાંતા છે. એ 24 દાંતા વાળું સર્કલ અને ચક્ર છે એ આ રેંટિયાની જગ્યાએ મૂકવામાં આવ્યો બરાબર 15મી ઓગસ્ટના 5 અઠવાડિયા પહેલા, એટલે લગભગ 22મી જુલાઈ થાય 1947માં આ ધ્વજને માન્યતા આપવામાં આવી અને એ આપણો રાષ્ટ્રીય ધ્વજ બન્યો. એટલે એ ધ્વજને આપણે 15મી ઓગસ્ટના રોજ ફરકાવવામાં આવ્યો, ત્યારથી એ પદ્ધતિ આ ધ્વજને આપણે માન્ય રાખીએ છીએ. બરાબર ખ્યાલ આવી ગયો ને ભાઈ? જી. કપિલ શાહ સર, રાષ્ટ્રધ્વજ આપણું ગૌરવ, આપણું સ્વાભિમાન, આપણી આન બાન શાન, દેશનું પ્રતીક, જે રાષ્ટ્રીય પર્વો પર ખૂબ જ સન્માનપૂર્વક ફરકાવવામાં આવે છે. પરંતુ તેને ફરકાવવામાં કેટલીક સામાન્ય બાબતોનું પણ ધ્યાન રાખવાનું હોય તેવી બાબતો કઈ કઈ છે? જી નમસ્તે. સૌ પ્રથમ તો દેશવાસીઓને 15મી ઓગસ્ટની
અનંત અનંત શુભકામનાઓ અને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ફ્લેગ કોડ જે છે એ 2002 માં બન્યો. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાએ ઘણી બધી એની અંદર રિસર્ચ કરી અને કે ફ્લેગના સન્માન માટે, રાષ્ટ્રીય ધ્વજના સન્માન માટે, એટલે સૌથી પહેલા તો આપણા રાષ્ટ્રીય ધ્વજને એક નામ આપવામાં આવ્યું ટ્રાય કલર એટલે કે તિરંગો. અને રાષ્ટ્રધ્વજને ફરકાવવાના નિયમો 2002 ની અંદર નિશ્ચિત કરવામાં આવ્યા. તેના સન્માન માટેના નિયમો નક્કી કરવામાં આવ્યા અને ખાસ કરીને ક્યાં ક્યાં કઈ કઈ રીતે જો તેની સાચવણી ન થાય તો તેને ઇન્સલ્ટ ટુ ધ નેશનલ સિમ્બોલ ગણવામાં આવશે. એના માટે લીગલ પનિશમેન્ટ એટલે પ્રિવેન્ટિવ જે પનિશમેન્ટ છે એ પણ નક્કી કરવામાં આવી. 2022 માં વર્તમાન સરકારે ખૂબ સરસ નિર્ણય કર્યો. કારણ કે પહેલા રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટેના નિયમો થોડા કડક હતા, એટલે જન જન સુધી રાષ્ટ્રધ્વજ પહોંચ્યો નહીં. પરંતુ હર ઘર તિરંગા જેવી યાત્રાઓના કારણે તિરંગાને દરેક પરિવાર સુધી પહોંચાડી શકાય, દરેકના દિલ સુધી પહોંચાડી શકાય, દરેક પરિવાર સુધી પહોંચાડી શકાય. એટલે તિરંગો ફહેરાવવાની છૂટ આપવામાં આવી અને પબ્લિક પ્લેસમાં દિવસ અને રાત્રે બંને સમયે સન્માનભેર રાષ્ટ્રધ્વજને ફરકાવી શકાય. કેટલાક નિયમો છે નિશ્ચિતપણે રાષ્ટ્રધ્વજ જ્યાં હોય ત્યાં સર્વોચ્ચ સ્થાને હશે. એટલે રાષ્ટ્રધ્વજથી ઊંચો કોઈ ધ્વજ આપણે રાખી શકીએ નહીં ભારતની અંદર. પહેલા એક ડિબેટ થઈ હતી કે શું રાજ્ય પોતાનો અલગ ધ્વજ રાખી શકે. ભારતની અંદર રાષ્ટ્રધ્વજ સિવાય કોઈ રાજ્ય પોતાનો અલગથી ધ્વજ રાખી શકે નહીં. બીજી મહત્વની વસ્તુ કે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ, એટલે દાખલા તરીકે ટુ ટોન, ટુ વેવ અનલોફુલી, અથવા તો એને રસ્તામાં બાળવો, રસ્તા ઉપર ફેંકી દેવો, આ પ્રકારના જે કૃત્યો થાય છે તેના સામે સરકારે લાલ આંખ કરેલી છે. અને જો આવું કંઈ કરવામાં આવે તો તેને ગેરકાનૂની ગણવામાં આવે છે. ખાસ કરીને અત્યારે જે આપનો કન્સર્ન છે, જેના માટે આપણે ડિબેટ શરૂ કરી છે આજે, ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા, તિરંગા યાત્રા, અથવા તો આવતીકાલે હજારો લોકો પોતાના મોટરસાયકલ, પોતાના લાગણી માટે, ખરેખર દેશભક્તિ છે, મનમાં એક ઉત્સાહ છે કે રાષ્ટ્ર માટે એક દિવસ છે, દિવસને દિલથી ઉજવવો છે. પરંતુ યાદ એ રાખવાનું છે મિત્રો કે દિવસ ઉજવાઈ જાય પછી એ ધ્વજને પ્રોપર રિસ્પેક્ટ સાથે સાચવીને મૂકવાનું છે. એ રસ્તા પર ન જોવા મળે, એ કોઈ બસની નીચે કચડાયેલો ન જોવા મળે, એ કોઈ ગટરની અંદર ન દેખાય. એ જવાબદારી દરેક નાગરિકની છે અને આ નાગરિકે જવાબદારી નિભાવવી પડશે. કારણ કે રાષ્ટ્રધ્વજ એ આપણી આન, બાન અને શાનનું પ્રતીક છે, આપણી શ્રદ્ધાનું પ્રતીક છે, આ દેશની યુનિટી અને ઇન્ટિગ્રિટીનું પ્રતીક છે. આ માત્ર એક ધ્વજ નથી, આ આપણો આત્મા છે. અને આપણા આત્માને આપણે આ રીતે રસ્તા પર ન ફેંકી શકીએ. એટલે ફ્લેગ કોડ બનેલો છે. ફ્લેગ કોડનું અમેન્ડમેન્ટ 2022 માં થયું. ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીમાં પણ નેશનલ સિમ્બોલને સન્માન આપવાની જવાબદારી ભારતીય સંવિધાનમાં જ છે. એટલે ભારતના પ્રત્યેક નાગરિકે, ખાસ કરીને યુવાન નાગરિકોએ પણ આ વાતને સમજવી જોઈએ. ભારતીય સંવિધાન જેટલું સન્માન આપણે આપણા પરિવારજન, આપણા વડીલોને, આપણે આપણા ભગવાનને આપીએ છીએ, આ ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપણા માટે તિરંગાનો હોવો જોઈએ, રાષ્ટ્ર પ્રેમી વ્યક્તિ માટે. તો આપણે તિરંગાનો ઉપયોગ કરીએ, જે દિવસે આપણે એને ફહેરાવીએ ત્યારબાદ, અથવા તો એને હાથમાં લઈને ફરીએ, અથવા એના કોઈ પ્રતીકને લઈને ફરીએ, તો એનો દુરુપયોગ ન થાય, તેનું અપમાન ન થાય, તેનું આ સમગ્ર દેશવાસીઓએ ધ્યાન રાખવું જોઈએ. જી એ ચોક્કસથી, કારણ કે આપણે ઘણી બધી વાર જોઈએ છે કે સારામાં સારી રેલી હોય, કોઈએ આપણે એવું પણ કહીએ છીએ કે જાણે નહીં પણ અજાણે ક્યાંક આવી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેની લઈને શું કરવું તે આપણે આગળ વાત કરીશું. પરંતુ ડોક્ટર માણેકજી, કોઈ પણ કલર હોય તે કંઈક દર્શાવે છે. આપણો ત્રિરંગ અને વચ્ચે રહેલું અશોક ચક્ર દેશની પ્રગતિ અને દેશ વિશે શું કહે છે? એક્ઝેક્ટલી. અમદાવાદની જો વાત આપણું કરીએ, ત્રિરંગાના રંગનું મહત્વ અને અશોક ચક્રનું મહત્વ દેશની પ્રગતિમાં. કોઈ મુદ્દાની વાત કરું તો ઇતિહાસની બાબતમાં જવું તો ગાંધીજીએ 1921 પછી 1928માં આપણા કોર્પોરેશનનું જે મકાન છે એમાં સરદાર વલ્લભભાઈએ સવારના સમયે લોકમાન્ય તિલકની સ્ટેચ્યુનું અનાવરણ કર્યું. અનાવરણ કર્યા પછી બંને જણ, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ, કોર્પોરેશનમાં આવ્યા. અને કોર્પોરેશનમાં આવ્યા પછી કોર્પોરેશનના મકાન ઉપર ધ્વજ એમને ફરકાવ્યો હતો. ને ધ્વજ ફરકાવ્યો ત્યારે ગાંધીજી એમ બોલેલા કે મિત્રો, ગામના નગરજનો, કોર્પોરેશનમાં કામ કરતા સર્વન્ટો, કર્મચારીઓ, બધાને કહું છું કે હવે આ તમારી ધ્વજ ઉતારવાનો નથી અને ધ્વજ માટે મરી ચૂકવાનું છે. જેના કારણે ધ્વજ માટેના બધા
ધ્વજ માટે બધા લોકો લડી પડ્યા છે. એવા સરદારના દરેક ભાષણ વખતે આવું ધ્વજની મહત્તા પણ કહેતા, આઝાદીની લડતમાં કેમ લડવું એ પણ એમને સમજાવતા. અને સરદાર પટેલના ભાષણોને કારણે આઝાદીની લડત ખૂબ ઉગ્ર બની હતી. ગાંધીજીના કારણે તો બની હતી, પણ સરદારના જે વક્તવ્યો હતા ને, કોઈ માણસને ગરમ કરે એવી જાતના હતા. ને એ વક્તવ્યોના કારણે જ્યારે આપણે જે છેલ્લું વક્તવ્ય 8મી ઓગસ્ટ 1942માં ત્યાં મુંબઈ ખાતે જે ભરાયું અને જે હિંદ છોડો ક્વિટ ઇન્ડિયા નામનું જે એલાન કરવામાં આવ્યું, અને એ વખતે જે સરદાર વલ્લભભાઈ બોલ્યા અને પછી જે ચળવળ ઉપડી અને પછી છે 42 થી જે 47 સુધી લડાઈ થઈ, એ સમયમાંથી જે જાગૃતિ આવી એમાં સરદાર વલ્લભભાઈ પટેલનો બહુ મોટો ફાળો છે. અને અમદાવાદમાં ખૂબ નોંધપાત્ર ફાળો આઝાદીની લડતમાં કહી શકાય, અથવા આપણે ધ્વજ એક એનો ઇન્ડેક્સ છે, ધ્વજ એનો સિમ્બોલ છે, ધ્વજ એનું પ્રમાણ છે. આ બધું મેળવવામાં આ બંને મહાનુભાવોનો મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. એના મૂળમાં જઈએ તો પણ એક ગુજરાતી બેન પણ એક અગત્યનો ફાળો ભજવ્યો છે. 1907માં મેડમ ભીખીજી રુસ્તમ કામા હતા, અને ભીખીજી રુસ્તમ કામા એ જર્મનીમાં રહીને અને જર્મનીમાં એક જે અધિવેશન ભરાયું એમાં પોતાની સાડી લઈને ઉપલા ભાગમાં જે લીલો કલર હતો એમાં 8 કમર મૂક્યા. પછી વચ્ચેના ભાગમાં વંદે માતરમ લખ્યું, નીચલા ભાગમાં બીજનો ચંદ્ર મૂક્યો, અને આ બાજુ સૂર્યમુખીનું ફૂલ મૂક્યું. આ જે ધ્વજ એમને 1907માં ત્યાં જર્મનીમાં સ્ટુઅર્ટ શહેરમાં ફરકાવ્યો હતો, એ પછી આ પ્રક્રિયા શરૂ થઈ અને એ પ્રક્રિયાનું પરિણામ અમદાવાદમાં આવ્યું. અમદાવાદમાંથી પિંગાલી વેંકટિયાએ બનાવ્યું અને એ જે ધ્વજ બન્યો ફાઇનલી, એ માટે અમદાવાદનો ગુજરાતીઓનો ખૂબ મોટો ફાળો છે. એનું મને ગૌરવ છે. એક અમદાવાદી તરીકે પણ હું આ ગૌરવ અનુભવું છું. કપિલ શાહ, આપે ઘણી બધી વાત કરી. અત્યારે ઘણી બધી રીતના આપણે જોઈએ તો હર 4 રસ્તે અત્યારે જોવા મળતા હોય છે ધ્વજ, પ્લાસ્ટિકના, પછી શું કહેવાય, કાગળના, કાપડના. પરંતુ એક ચોક્કસ તેની માટેનું માપ હતું, ચોક્કસ કાપડ સિલેક્શન હતું, તેના કલરનું સિલેક્શન હતું, તેનું માપ ચોક્કસ રીતના તેને ફરકાવવું, તેની એક આખી પ્રોસેસ હતી. અત્યારે ધીરે ધીરે આપણે જોઈએ છે કે કોર્પોરેટ કલ્ચરની અંદર એક ફેસ્ટિવલ તરીકે ઉજવાય છે. ખૂબ જ સારી વાત છે. દરેક વ્યક્તિ એ દિવસે ખાસ તેની બાઇક ઉપર, ટુ વ્હીલર ઉપર, કે પછી તેની ગાડીમાં કે તેની ઓફિસની અંદર શણગાર કરે છે. એક દેશભક્તિનો માહોલ ઉભો થાય છે. તે પણ એક દેશ પ્રેમ છે. પરંતુ ત્યારબાદની સ્થિતિ સૌ કોઈને ખબર છે. તેને લઈને શું કહેશો? જી ચોક્કસ, હું કહીશ કે ફરકાવાને લઈને જે નિયમો છે એ નિયમો એકદમ, ધ્વજ ફરકાવવો અલગ વસ્તુ છે, બાઇક ઉપર જે ધ્વજ લઈ જાય છે એ વસ્તુ અલગ છે. બંને વચ્ચેનો ડિફરન્સ એક તો સમજવો પડશે. એટલે એ બેન નથી. કાગળના કે એવા ધ્વજ જે છે એ સિમ્બોલ છે. એ નેશનલ ફ્લેગની પરિભાષામાં એને નથી લીધો. 3:2 નું એનું ચોક્કસ માપ છે. એટલે ધ્વજ તમારે ગમે એટલો મોટો બનાવવો હોય તમે બનાવી શકો, પણ 3:2 એટલે 3 પહોળાઈ અને લંબાઈ જે છે એ પ્રમાણે 3:2 ના રેશિયોમાં જ. એટલે દાખલા તરીકે 6 ફૂટનો બનાવવો હોય તો 6 ફૂટ એની પેલી હોય, પહોળાઈ હોય, અને 4 ફૂટ જે છે એની લંબાઈ હોય. એ રીતે જ બનવો જોઈએ. અશોક ચક્ર અનિવાર્યપણે હોવું જોઈએ બ્લુ કલરનું જે છે, જેમાં 24 આરા ચોક્કસ હોવા જોઈએ. ફરકાવાને લઈને જે નિયમો બન્યા છે એ નિયમોમાં ખાસ કરીને રાષ્ટ્રધ્વજ માટે મેં પહેલા જ કીધું કે રાષ્ટ્રધ્વજનું અપમાન, એના માટે પ્રિવેન્શન ઓફ પેનલાઇઝ એક્ટ છે 1971 નો, અને આ એક્ટનું અમેન્ડમેન્ટ 2023માં કર્યું છે, 26માં હમણાં જ ફ્લેગ માટે એનું અમેન્ડમેન્ટ કર્યું. અને જે સરકારે અમેન્ડમેન્ટ કર્યું છે 3 બાબતોનું ખાસ કરીને કર્યું છે કે ઇફ એનીબડી ઇન્ટરપ્ટ્સ ઇન સિંગિંગ વંદે માતરમ ઓર જનગણ મન ઓર હર્લિંગ ધ નેશનલ ફ્લેગ, એટલે નેશનલ ફ્લેગને ફરકાવતી વખતે જો કોઈ એની અંદર બાધા પેદા કરે અથવા તો જાણી જોઈને જનગણ મન અથવા તો વંદે માતરમને ગાવામાં વ્યવધાન પેદા કરે તો એ પેનલાઇઝ એક્ટ છે. એટલે નાગરિકોએ સમજવું જ પડશે કે રાષ્ટ્રધ્વજ એ આપણી, મેં ફરીથી કીધું કે આન બાન શાનનું પ્રતીક છે. એના કાયદા જે છે એ કાયદા નિશ્ચિત બનેલા છે. નિશ્ચિત કાયદામાં એવું છે કે ધ્વજ ફરકાવતી વખતે એક સામાન્યતઃ આપણા માથા પર આપણે પાઘડી અથવા તો ટોપી પણ પહેરવી જોઈએ એવો પણ એક સિલસિલો છે, પરંતુ એના માટે કોઈ સ્ટ્રિંજન્ટ પ્રોવિઝન નથી. આ એક ખાલી ગાઈડલાઈન છે. ખાસ કરીને જ્યારે તમે ખુલ્લામાં ધ્વજ ફરકાવતા હોય તો ધ્વજ ફરકાવતી વખતે સાવધાન ઊભું રહેવું વગેરેના કોડ બનેલા છે. જે ફ્લેગ કોડ જે છે એની અંદર પણ છે,
અને રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે માટે પણ એના કાયદા બનેલા છે. ખાસ કરીને અત્યારે જે સમસ્યા જે આપનો કન્સર્ન છે અથવા તો આખા રાષ્ટ્રનો કન્સર્ન છે એ છે કે જ્યારે ધ્વજ ફરકે અથવા તો ધ્વજ આપણા બાઇક પર લઈ જતા હોય તો એને સાચવીને મૂકી દેવો જોઈએ. એટલે એ ક્યાંય રસ્તામાં કોઈના પગમાં ના આવે, એ કોઈ કાદવ કીચડમાં ના ફસાય અથવા તો એ ફાટી ન જાય. આની ચિંતા આપણે કરવી જોઈએ. આ નાની વસ્તુ છે, આ કઈ બહુ, અને આ એક સંસ્કાર પણ છે, એટલે આપણા બાળકો પણ આમાંથી શીખશે. બાકી મોટા ભાગે અત્યારે રાષ્ટ્રધ્વજની જે સન્માન છે, એટલે સમજો કે તમે પાઇપની અંદર નાખ્યો છે તો પછી પાઇપમાંથી નીકળી જાય અને પાઇપ તમે ક્યાંક ફેંકી દો અને ધ્વજ ક્યાંક રસ્તામાં પડ્યો હોય તો આ રાષ્ટ્રધ્વજનું અપમાન છે, સરાસર અપમાન છે. અને સીસીટીવી કેમેરા દ્વારા જો આવો કોઈ વ્યક્તિની ખબર પણ પડે તો એને એક્ટ એની સામે ગુનો દાખલ થઈ શકે. જાણી જોઈને રાષ્ટ્રધ્વજને બાળવો, જાણી જોઈને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું એ ગંભીર ગુનો છે. દાખલા તરીકે થોડા સમય પહેલા આવું ઘણી બધી જગ્યાએ બનતું કે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હતું, તો એના માટે સ્ટ્રિન્જન્ટ કાયદો 2026 ની અંદર અમેન્ડમેન્ટ કરીને બનેલો છે. જી કપિલજી, બીજી એક દર્શકો માટે ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડશો કે ક્યાંક તમે રાષ્ટ્રધ્વજ જો કે ફાટી ગયો છે કે તે જે જગ્યાએ હોવો જોઈએ તે જગ્યાએ નથી, તેની મૂળ જગ્યાએ નથી, ક્યાંક ફાટેલો છે, કે થોડુંક ડેમેજ થઈ ગયું છે, તો તેનું નિરાકરણ કેવી રીતના લાવવું, તેનો નિવેડો કઈ રીતના લાવવો, કારણ કે એને તમે લઈને ક્યાં મૂકશો તે પણ એક સવાલ છે. જી દાખલા તરીકે કોઈ પણ સંસ્થા તરીકે હું પણ મારી સંસ્થાની અંદર આ પ્રકારના કાર્યક્રમ કરતો હોઉં તો હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે રાષ્ટ્રધ્વજ છેલ્લે અમે એક મેનેજમેન્ટ માટે માણસ રાખીએ છીએ જે વાળીને એને પેક કરીને પાછા મૂકી દે અને જરૂર પડે ત્યારે એનો પુનઃ ઉપયોગ કરે. બીજું કે જો રસ્તામાં તમને આવો કોઈ ફાટેલો રાષ્ટ્રધ્વજ મળે અથવા કંઈક મળે તો એને ત્યાંથી લઈ લેવો જોઈએ એકવાર, તો સૌ પ્રથમ વાર. પછી એની પરિસ્થિતિ ઉપર નિર્ણય છે કે જો એ ફાટી ગયો છે તો એનો પુનઃ ઉપયોગ ન થઈ શકે તો એને વાળીને કોઈ જગ્યાએ મૂકી રાખવો જોઈએ. રાષ્ટ્રધ્વજને કોઈ પધરાવી દેવો અથવા નદીમાં નાખવો એવું કોઈ ફ્લેગ કોડ, પરંતુ તે કોઈ જાહેર જગ્યાએ ન દેખાય એ રીતે એને સાચવીને મૂકી દેવો જોઈએ. અને ખાસ કરીને કાં તો કેટલાક લોકોને એવું થઈ જાય છે કે ભાઈ આપણે જેમ પેલી કોઈ ધાર્મિક ક્રિયા કરતા હોય તો એ આપણે ફરીથી, જેમ કે સાબરમતીમાં તમે ધ્વજ ને પધરાવી દો તો ધ્વજ જ ધ્વજ થઈ જાય તો સાબરમતી ગંદી થાય, સાબરમતીનું પાણી ખરાબ થાય, કારણ કે કાગળ હોય, પ્લાસ્ટિક હોય, આ પ્રકારની વસ્તુઓ પણ હોય છે ધ્વજમાં. તો એ ધ્યાન ખાસ રાખવું જોઈએ કે આવી કોઈ નદીમાં, કુવામાં કેવી જગ્યાએ પ્લાસ્ટિકના કે કાગળના ધ્વજને પધરાવવા ન જોઈએ. એને સાચવીને પોતાના પરિવારની અંદર, પોતાના ઘરની અંદર, પોતાના ઓફિસમાં એને સમેટીને રાખવો જોઈએ. અને જો કોઈ જગ્યાએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠી આવી ગયો છે તો એ સંસ્થાના ઓર્ગેનાઇઝરને કહીને અથવા તો જો અશક્ય હોય તો આપણે પોતે જે ધ્વજને એના મૂળ જગ્યા પર લાવી શકીએ. જી ડોક્ટર માણેક, દેશના એક જવાબદાર નાગરિક અને જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્રધ્વજનું સન્માન, ગૌરવ અને જાળવી રાખવા માટે આપ સામાન્ય જનતાને શું સંદેશ આપવા માંગો છો? અમૃત મહોત્સવ એટલે આઝાદીના 75 વર્ષ ઉજવાય એ વખત પછી આ દેશમાં ધ્વજનું મહત્વ ખૂબ વધી ગયું છે. હર ઘર તિરંગા, હર ઘર તિરંગા એક મેસેજ મોદી સાહેબના લીધે આખા ઇન્ડિયામાં પહોંચ્યો છે. અને એ તેના કારણે એ ધ્વજ આપણે ફરકતા થયા છે તો એનું સન્માનપૂર્વક રહેવું જોઈએ. કપિલભાઈએ કહ્યું મુજબ આદરપૂર્વક કરવું જોઈએ, પણ આદરપૂર્વકની પદ્ધતિ કઈ? તો નદીમાં તો નંખાતું નથી. તો એક બીજી રીતે મેં આધારભૂત માણસોને પૂછ્યા, વાત કર્યા પછી હું કહું છું કે એમને જમીનની અંદર દાટી શકાય છે, એટલે જેથી કોઈના પગમાં પણ ના આવે, કોઈના પણ ના થાય કોઈ રીતે આવે. બીજો રસ્તો એ પણ છે, સન્માનપૂર્વક એને બારી શકાય છે. આપણે જે આમ બારી કાઢીએ, સગાઈ કાઢીએ છે, એ રીતે સન્માનપૂર્વક એને બારી શકાય છે. એટલે આવા કોઈ પણ ધ્વજને નાના મોટા હોય એને સન્માનપૂર્વક બારી શકાય છે. ત્રીજી વસ્તુ એ છે કે આપણે જે મોટા ધ્વજ લાવીએ છીએ, ધ્વજવંદન કરવા માટેના ધ્વજ લાવીએ છીએ, એ ખાદીના જ હોવા જોઈએ, ખાદીના કપડામાં. આપણે જે બાઇક ઉપર, ઘરમાં નાના છોકરા માટેના જે બધા ધ્વજ લાવીએ, પ્લાસ્ટિકના ચાલે, કાગળના ચાલે, પણ ધ્વજવંદન માટેના ઓફિશિયલ કાર્યક્રમ માટેના ધ્વજવંદન ખાદીના કાપડમાં જ બનાવેલા હોવા જોઈએ, એવું દરેકે આગ્રહ રાખવો જોઈએ. અને સરકારની પણ એક આ ઓફિશિયલી જાહેરાત પણ છે, ખાદીના કપડામાં ધ્વજ બનાવેલો હોવો જોઈએ. કપિલ શાહ, કપિલભાઈ, મારી વાત ખાસ કરીને સાથે જી 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 કપિલભાઈ, માણેકજી. તમે મારી વાત સાથે સંમત થશો? જી સમજ છે, 100% બરાબર છે. જી કપિલજી, બીજો સવાલ એ છે સૂર્યાસ્તને લઈને.
તો સૂર્યાસ્ત પછી રાષ્ટ્રધ્વજ ખુલ્લા આકાશ નીચે રાખી શકાય કે નહીં? કારણ કે આપણે ઘણી બધી વાર જોયું છે કે ફંક્શન પૂરું થઈ ગયું, કોર્પોરેટ જે ગવર્મેન્ટની જેટલી બી ઇમારતો છે ત્યાં તો આપણે જોઈએ છે કે સૂર્યાસ્ત પછી કેવી રીતના તેની પ્રોસેસ છે, પરંતુ ઘણી બધી વાર આપણે કોર્પોરેટ મોટા બિલ્ડિંગ્સમાં સોસાયટીની અંદર ધ્વજારોહણ કર્યું અને ત્યારબાદ ધ્વજ તેમના તેમ રહી ગયો. તો સૂર્યાસ્ત પહેલા તેને ઉતારવાનો નિયમ હોય છે અને તેને લઈને શું કહેશો? જી 2022માં અમેન્ડમેન્ટ થયું એ પહેલા એવું હતું કે સૂર્યાસ્ત પહેલા આ રીતનો ધ્વજને ઉતારી લેવાના, પરંતુ ત્યારબાદ 2022ની અંદર અમેન્ડમેન્ટ કર્યું અને ક્લોઝ જે 11 હતો, ક્લોઝ 11 ને રિપ્લેસ કરવામાં આવ્યો અને ક્લોઝ 11 ઓફ ફ્લેગ કોડમાં એક પેરેગ્રાફ 2.2 ઇન પાર્ટ 2 એડ કરવામાં આવ્યો અને કીધું કે નેશનલ ફ્લેગ, હું વાંચું છું એકદમ કાયદા સાથે, પરમિટિંગ ધ નેશનલ ફ્લેગ ટુ રિમેન હોસ્ટેડ થ્રુ ધ નાઇટ ઇફ ડિસ્પ્લેડ ઇન ઓપન સ્પેસ ઓર અ સિટીઝન્સ હોમ. એટલે કોઈ વ્યક્તિના ઘરે લગાવેલો છે ધ્વજ, કોઈ સંસ્થા પર લગાવેલો છે, તો રોજ એને ઉતારવો. રોજ જેમ કે કસ્ટમ હાઉસ હોય છે, ઇન્કમ ટેક્સની ઓફિસ હોય છે, ઘણા મોટા ભવનો હોય છે, રાષ્ટ્રપતિ ભવન, જી, એરપોર્ટ્સ હોય છે, તો આ રોજ ઉતારવો કે ચડાવવો એની અંદર એનું વધારે અપમાન થતું હતું અથવા તો વધારે એનો ટાઈમિંગ નતો સચવાતો. તો 2022માં એક મહત્વપૂર્ણ ક્લોઝ 11 વોઝ રિપ્લેસ્ડ એન્ડ નાઉ ઇટ ઇઝ મેડ ઇઝીલી અવેલેબલ કે તમે બધા લોકો, જો આપણે ઈચ્છીએ, નાગરિક ઈચ્છે તો એ પોતાના પરિવાર, પોતાના ઘરની ઉપર પણ રાષ્ટ્રધ્વજ સન્માન સાથે લગાવી શકે. રાત્રે કીપ ઇટ હોસ્ટેડ. હવે એક નવી ફેશન શરૂ થઈ છે ઊંચા માસ્ટ વાળા, જે એક મોટા તમે ગાંધીનગરની અંદર અથવા તો બીએસએફ હેડક્વાર્ટરની અંદર અને ખાસ કરીને કનોટ પ્લેસમાં સૌથી પહેલા અશોકજી જિંદલે શરૂ કરેલી આ પ્રથા કે જેમાં ખૂબ ઊંચા લગભગ 80 ફૂટ માસ્ટ ઉપર ધ્વજ ફરકાવેલો હોય છે, જે દિવસ રાત લાગેલો રહે છે, પરંતુ જે ખૂબ સુંદર પણ લાગે છે. પરંતુ આવા ધ્વજ માટે મારી એક ખાલી કાળજી એટલી છે કે જ્યારે વરસાદ પડે અથવા ધૂળ થાય એટલે આવા ધ્વજ ધીમે ધીમે કાળા પડી જતા હોય છે, ગંદા થતા હોય છે. તો આવા ધ્વજને સમયસર એને ઉતારી યોગ્ય રીતે અને ફરીથી એને વોશ કરીને, ધોઈને અથવા તો યોગ્ય કાળજી માવજત લઈને ફરીથી એને ફરકાવવા જોઈએ. એટલે જો કોઈ જાહેર બિલ્ડિંગ પર છે તો હવે દિવસ રાત એને લગાવવાની અનુમતિ ફ્લેગ કોડ અંદર 2022થી મળી છે. આ એક સુધારો છે. અને બાકી ઓવરઓલ જે આપણે 15મી ઓગસ્ટ કે રીતે જ્યારે કરતા હોય છે ત્યારે મોટા ભાગે જી. સંસ્થાઓ સાંજના સમય પહેલા, સૂર્યાસ્ત પહેલા ધ્વજને, જે રેગ્યુલર નથી લગાવતા, એ સૂર્યાસ્ત પહેલા ધ્વજને સન્માન ભેટ ફરીથી ઉતારી લેતા હોય છે. જી. તો આપણો રાષ્ટ્રધ્વજ, આપણું સ્વાભિમાન. આ ચર્ચા કરવા માટે કપિલ શાહ સાહેબ અને ડોક્ટર માણિક પટેલ સેતુજી, આપે અમને આપનો મહત્વનો અને કિંમતી સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આપણો રાષ્ટ્રધ્વજ, આપણું સન્માનમાં હતી આજની ચર્ચા, અને આપણે પણ એક આશા રાખીએ અને દરેક દર્શક મિત્રોને વિનંતી કે ત્રિરંગાની આન બાન અને શાન એ જાળવી રાખવી એ આપણી રાષ્ટ્રની પહેલી ફરજ છે, અને આ વખતે આ પ્રકારની કોઈ પણ ઘટના બને નહીં તેનું પણ વિશેષ ધ્યાન રાખીશું. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.